ન્યૂઝ 18ની ટીમ આજે સુઈગામ પહોંચી છે। 7 દિવસ થઈ ગયા આ પૂરને આવ્યાને અને હજુ પણ પાણીમાં જ આ જીવન ચાલી રહ્યું છે। અત્યારે હું તમને અવકાશી દ્રશ્યો આ ડ્રોનના માધ્યમથી દ્રશ્યો બતાવી રહ્યો છું। આગળ ડ્રોન જશે, આ દ્રશ્યો જુઓ। આ થરાદથી સુઈગામ જવાનો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પણ અત્યારે પાણીમાં જોવા મળી રહ્યો છે। અહીંથી તમારે સુઈગામ જવું હોય તો ગાડી તમારી આ રૂપાણીવાસ મૂકવી પડે છે અને ત્યાંથી ટ્રેક્ટર લઈને સુઈગામ જવું પડે છે। આ ટ્રેક્ટર પણ આવી રહ્યું છે સામે। આ રીતે આ થરાદ વાવ જે રોડ છે ત્યાંથી સુઈગામ જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અને લોકો ટ્રેક્ટર લઈને અવર જવર કરે છે। સુઈગામથી આગળ જલોયા સુધી જઈ શકાય છે અને જલોયાથી નડાબેટ કે 0 પોઈન્ટ સુધી જઈ નથી શકાતું। જે પ્રમાણે આ દ્રશ્યોમાં જુઓ કે જ્યાં નજર કરો ત્યાં સુઈગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સુઈગામ તાલુકાનું મુખ્ય મથક સુઈગામ છે। સુઈગામમાં પાણી હોય તો સુઈગામના ગામડાઓની શું હાલત હશે આ દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે। આ અવકાશી દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, આ અવકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી વચ્ચે લોકો જીવી રહ્યા છે, પાણી વચ્ચે લોકો જમી રહ્યા છે, પાણીના વચ્ચે જ લોકો તમામ કાર્યો પણ કરી રહ્યા છે। મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને મુખ્યમંત્રી એ પણ લોકોને મળ્યા હતા અને લોકોને કહ્યું હતું કે સરકાર તમારી સાથે છે। પરંતુ 7 દિવસ થવા છતાં પણ આજે જે જિંદગી છે તે પાણીમાં જ પાણીમાં છે। અત્યારે લોકો પાણીમાં છે અને સર્વે શરૂ થઈ ગયો છે। લોકોના ઘરે ઘરે ફરીને તલાટી અને વહીવટીતંત્ર દ્વારા કેશડોલ પણ આપવામાં આવી રહી છે। પરંતુ આ પાણી ક્યારે સુકાશે તે સૌથી મોટો અત્યારે પ્રશ્ન કહી શકાય છે। આ દ્રશ્યો અવકાશી દ્રશ્યો ન્યૂઝ 18ના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। અમે આપને 360 ડિગ્રી વ્યૂ બતાવ્યા, પાણીમાં જઈને પણ અમે તબાહીના દ્રશ્યો બતાવ્યા અને હવે આ ડ્રોનના મદદથી આપને અવકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ। ન્યૂઝ 18ની ટીમ આજે સુઈગામ પહોંચી છે। 7 દિવસ થઈ ગયા આ પૂરને આવ્યાને અને હજુ પણ પાણીમાં જ આ જીવન ચાલી રહ્યું છે। અત્યારે હું તમને અવકાશી દ્રશ્યો આ ડ્રોનના માધ્યમથી દ્રશ્યો બતાવી રહ્યો છું। આગળ ડ્રોન જશે, આ દ્રશ્યો જુઓ। આ થરાદથી સુઈગામ જવાનો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પણ અત્યારે પાણીમાં જોવા મળી રહ્યો છે। અહીંથી તમારે સુઈગામ જવું હોય તો ગાડી તમારી આ રૂપાણીવાસ મૂકવી પડે છે અને ત્યાંથી ટ્રેક્ટર લઈને સુઈગામ જવું પડે છે। આ ટ્રેક્ટર પણ આવી રહ્યું છે સામે। આ રીતે આ થરાદ વાવ જે રોડ છે ત્યાંથી સુઈગામ જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અને લોકો ટ્રેક્ટર લઈને અવર જવર કરે છે। સુઈગામથી આગળ જલોયા સુધી જઈ શકાય છે અને જલોયાથી નડાબેટ કે 0 પોઈન્ટ સુધી જઈ નથી શકાતું। જે પ્રમાણે આ દ્રશ્યોમાં જુઓ કે જ્યાં નજર કરો ત્યાં સુઈગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સુઈગામ તાલુકાનું મુખ્ય મથક સુઈગામ છે। સુઈગામમાં પાણી હોય તો સુઈગામના ગામડાઓની શું હાલત હશે આ દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે। આ અવકાશી દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, આ અવકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી વચ્ચે લોકો જીવી રહ્યા છે, પાણી વચ્ચે લોકો જમી રહ્યા છે, પાણીના વચ્ચે જ લોકો તમામ કાર્યો પણ કરી રહ્યા છે। મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને મુખ્યમંત્રી એ પણ લોકોને મળ્યા હતા અને લોકોને કહ્યું હતું કે સરકાર તમારી સાથે છે। પરંતુ 7 દિવસ થવા છતાં પણ આજે જે જિંદગી છે તે પાણીમાં જ પાણીમાં છે। અત્યારે લોકો પાણીમાં છે અને સર્વે શરૂ થઈ ગયો છે। લોકોના ઘરે ઘરે ફરીને તલાટી અને વહીવટીતંત્ર દ્વારા કેશડોલ પણ આપવામાં આવી રહી છે। પરંતુ આ પાણી ક્યારે સુકાશે તે સૌથી મોટો અત્યારે પ્રશ્ન કહી શકાય છે। આ દ્રશ્યો અવકાશી દ્રશ્યો ન્યૂઝ 18ના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। અમે આપને 360 ડિગ્રી વ્યૂ બતાવ્યા, પાણીમાં જઈને પણ અમે તબાહીના દ્રશ્યો બતાવ્યા અને હવે આ ડ્રોનના મદદથી આપને અવકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ।